સિરિયલ ઊંઘી મને તો ઊંઘ જ નથી આવતી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા નથી જે દેહના માલિક, નથી વાણી માલિકી ભાવ. નથી જે દેહના માલિક, નથી વાણી માલિકી ભાવ. નથી જ્યાં માલિકી મનની, થયા વિતરાગ ભાવ સ્વભાવ. નથી જ્યાં માલિકી મનની, થયા વિતરાગ ભાવ સ્વભાવ. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ગનેગારી જુએ ખુદની, તે સવળી સમ્યકી દ્રષ્ટિ. ગનેગારી જુએ ખુદની, તે સવળી સમ્યકી દ્રષ્ટિ. પરાયાના ગુના જુએ, તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ. પરાયાના ગુના જુએ, તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. જે પોતાના જુએ દોષો, જગત તેને દિયે છોડી. જે પોતાના જુએ દોષો, જગત તેને દિયે છોડી. બીજાના દોષ દેખે છે, ત્યાં સુધી જીવતી હોળી. બીજાના દોષ દેખે છે, ત્યાં સુધી જીવતી હોળી. ફરીથી થાય નહીં તે ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. કરુણા
રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં કરુણા રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં ન જુએ કોઈને દોષિત તે દાતા પૂર્ણ જ્ઞાની અભય ન જુએ કોઈને દોષિત તે દાતા પૂર્ણ જ્ઞાની અભય ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવા બધી છે કર્મ પોટલિયું નિકાલે શેષ ભગવંત હું બધી છે કર્મ પોટલિયું નિકાલે શેષ ભગવંત હું ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન ભૂલો પોતાની જોનારા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કેવી રીતે આ પદ આવ્યું, સિલેક્ટ થયું? હમણાં એક નક્કી કર્યું છે કે દર અઠવાડિયે પાયલની નબળાઈ જોવાની. તો વેરી ગુડ. નબળાઈમાં પહેલું એ દેખાયું કે જલ્દીથી પોતાની ભૂલો દેખાતી નથી. એટલે જ્યારે પોતાની ભૂલો દેખાતી નથી એટલે પછી એમાં મને એકદમ જ પદ યાદ આવ્યું, ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. તો એ એક જ ઘડી આખો દિવસ એ જ મનમાં ગાયા કરું છું. તો હવે પાયલ સાથે વાત કરીને જે નબળાઈ દેખાય છે કે ક્યાં ક્યાં ભૂલો થાય છે અને ક્યાં પાયલ ભૂલો જોતી નથી. તો સત્સંગમાં ઘણી વખત આ પ્રશ્ન થયો હતો અને ત્યારે ઘણી વખત આપતો પુત્રશ્રીએ કીધું છે કે પોતાની સાથે વાર્તાલાપ કરવાની. તો આ જ્યારે ભૂલો દેખાય ત્યારે પોતાની સાથે વાર્તાલાપ કરું છું. એમાં એ ભૂલોમાં પણ એ પણ દેખાય કે પાયલને પોતાના મનનું પણ થતું નથી, એટલે એ પણ ભૂલો દેખાય. તો ત્યારે દાદા પાસે તરત શક્તિ માંગુ છું. અત્યાર સુધીનો આ પ્રયોગ કરતી રહી છું. એટલે આજે આ પદ સિલેક્ટ થયું. ઈચ્છા પ્રમાણે થતું નથી. એ હા, પોતાના મનનું થતું નથી એટલે પોતાની ઈચ્છા પ્રમાણે થતું નથી. તે હા, ઈચ્છા પ્રમાણે થતું નથી. તે બરાબર બરાબર. એટલે ઈચ્છા પ્રમાણે ના થવાનું કારણ શું સમજાયું? ઈચ્છા પ્રમાણે કારણમાં પહેલું તો એ સમજાયું કે એક આપણે કહીએ ને કે પાયલનો એક મોહ એમાં દેખાયો, આકર્ષણ દેખાયું વસ્તુ માટેનું કે કંઈક કરાવવા માટેનું, એ આકર્ષણ દેખાયું. બીજું એ પણ દેખાયું કે પાયલનો એમાં મોહ આપણે માન દેખાયું કે જો આ રીતે થશે તો માન મળશે, એ પણ દેખાયું.
અને એટલે બધી ચિકાશો દેખાઈ કે ક્યાં ક્યાં એમાં હજી નબળાઈઓ પડી રહી છે એ દેખાયું. અને હા, અને અને પછી અત્યારે એટલું એ ઓબ્ઝર્વેશનમાં આવતું જાય છે, અને that is working on it. ઘણું સરસ. પણ બીજો એક પોઈન્ટ આપણે નોંધવા જેવો છે અહીંયા. આપણી ઈચ્છા પૂરી ના થવાનું કારણ આપણા થકી જ, એટલે કે પૂર્વે જે અવળો અજ્ઞાન પ્રયોગ થયેલો, જેનાથી લોકોના જીવનમાં મુશ્કેલીઓ નખાયેલી, આ આજના પાયલ નામક વ્યવહારથી આગળ, એટલે એ વ્યવહાર એટલે જે વ્યવહાર આત્મા હતો, હું કરીને જે જીવેલો ગયા જન્મમાં, એમણે જે અંતરાય પાડેલા, જે ભૂલો કરેલી, તેનું ફળ આજે આવે છે. ખ્યાલ આવ્યો? પણ આજે આપણને અંતરાત્મા દશાએ ખબર પડે કે આ ઈચ્છા છે પાયલબેનની, પણ એ પૂરી નથી થતી. હવે એમની પાસે બુદ્ધિની સમજણ કેવી છે? સામાન્ય દોષિત જોવાના, કારણ કે એ અજ્ઞાન સમજણ છે. ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિ એમ બતાડે કે આમાં મારી ઈચ્છા પૂરી નથી કરતા. એટલે જે કોઈ વચ્ચે નિમિત્ત આવે છે, જે ઈચ્છા પૂરી ન કરવાનું કારણ બને છે, એને દોષિત દેખાડે બુદ્ધિ. ત્યારે પ્રજ્ઞાશક્તિ દેખાડે કે ના, એ નિમિત્તની ભૂલ નથી. નિમિત્ત કેમ ભેગા થયા? તો કે તમારી ભૂલના લીધે. એટલે આજે હવે જે અજ્ઞાનમાં જે અવળો પ્રયોગ થયેલો, તેમને જ્ઞાનથી આપણા સવળો પ્રયોગ કરીને એ ભૂલોને આપણે ધોઈ નાખીએ છીએ. એટલે કીધું કે ભૂલ વિનાની સમજણ થઈ, ભૂલ વિનાની સમજણ થઈ તો એનું છેલ્લું પરિણામ મોક્ષ છે. અને આવી રીતે આપણે બધી જ જે બીજાના જીવનમાં મુશ્કેલીઓ નાખાયેલી છે, અડચણો ઊભી કરેલી છે, તેના પ્રતિક્રમણ કરીએ. એટ ધ સેમ ટાઈમ ત્રિમંત્ર બોલીએ. સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર છે ને, તો એ ત્રિમંત્ર થકી આપણા વિઘ્નો દૂર થાય છે. કે જ્યાં દેવો કોપાયમાન થયેલા છે આપણાથી, ખબર પડી? એટલે આ ત્રિમંત્ર બોલવાથી એવું દેવાઓ તરફનું આપણી ભૂલો જે છે તે ચોખ્ખી થાય, અને લોકોના જીવનમાં જે મુશ્કેલીઓ મૂકેલી છે ને, પાડેલી છે, પોતાના સુખ માટે બીજાને દુઃખ આપવું, અને મને પ્રાપ્ત થતું હોય તો બીજાને કેમ કરીને પ્રાપ્ત ના થાય એવી રીતે એમના વચ્ચે આવવું. એટલે આ બધું આપણને સમજાય. એના વગર આપણા જીવનમાં કોઈ દિવસ આવું થાય નહીં. બાકી નિયમ એવો છે, આપણે અહીંયા ઈચ્છા કરીએ ને, ભેગું જ થયેલું એમ અંદર ભાવ થયો અને બહાર ભેગું થાય. એટલું બધું અનંત ઐશ્વર્ય વાળું આપણું મનુષ્ય જીવ છે, કારણ કે અંદર અનંત ઐશ્વર્ય વાળા આત્મા છે. અને આમાં તો મહાત્માઓમાં તો એ પ્રગટ થયેલા છે. પણ આ પાછળની ભૂલોના લીધે ઈચ્છાઓ પૂરી થતી નથી. એટલે તકલીફનું કારણ પણ બની શકે, અને બને જ છે. કે આવી રીતે આપણે ચોખ્ખું કરીએ. ખ્યાલ આવી ગયો? હજુ ઘણી બધી બાબત. બીજી આમાં કોઈ બધું ક્લિયર? બીજું કઈ સમજવું હોય તો પદમાં. આમાં એક ન જુએ કોઈને દોષિત, તે દાદા પૂર્ણ જ્ઞાની અભય. એટલે આજે દાદાનું વિજ્ઞાન આપણને જેમ જેમ સમજાતું જાય, તેમ તેમ દાદા માટે આ કવિરાજે લખ્યું છે કે દાદાએ, એટલે કે એમ પટેલ જ્ઞાની પુરુષે અંદરના દાદા ભગવાનના પ્રકાશને, એમની અંદરની દિવ્ય પ્રજ્ઞા શક્તિના પ્રકાશ
થી એમણે પોતાની બધી ભૂલો જોઈને ચોખ્ખી કરી નાખી. એટલે આજે હવે એમને કોઈ દોષિત દેખાતું જ નથી. ન જુએ કોઈને દોષિત, તે દાદા પૂર્ણ જ્ઞાની અભય. એટલે એમનું જ્ઞાની પદ એ કોઈને પણ દોષિત નથી જોતા, તે માટે છે. એટલે બીજાને દોષિત નથી જોતા, પોતે હું શુદ્ધાત્મા છું એ છે. અહીંયા એમની દશા બતાડી. પછી એની ઉપર જે કીધું ને, કરુણા રાખવા જેવું જગત છે, દંડ કરશો નહીં. એટલે કરુણા રાખવાનું, એ કરુણાનું સમજણ શું છે? કશે આપણી ભૂલ થયેલી છે એટલે આપણને તકલીફ આવે છે. રાખવી એટલે એની સામે આપણને આપણી ભૂલ સમજાય, આપણે ભૂલોના પ્રતિક્રમણ કરીએ, એટલે સામા આપણે દંડ આપતા નથી કોઈને. કારણ કે તમારી ભૂલના જોડે કોઈ અવળું કરે છે, આ સમજાયું? અને કોઈ અવળું કરતું હોય કોઈ બીજાને, તો ત્યાં કરુણા દ્રષ્ટિ શું બતાડે કે તમને ખબર પડે કે એમને આગળ ભૂલ કરેલી છે, એટલે પેલા માર ખાય છે, અને આ નવી ભૂલ કરી રહેલા છે એ આજે સામાન્ય દુઃખ આપે છે, અણસમજણથી, અજ્ઞાનથી. એટલે કરુણા રાખે એટલે આ બંને જો સમજણ પડી જાય એમને જ્ઞાન મળી જાય, આ સમજ મળી જાય, તો એ બંને મુક્ત થાય. એટલે કોઈને દંડ નથી કરતા. આજે પેલા દુઃખ આપે છે કારણ કે એમને ખબર નથી કે હું ભૂલ કરી રહ્યો છું. અને પેલા જે માર ખાય છે આજે, તે કેમ માર ખાય છે? તો કે એમણે આગળ ભૂલ કરેલી છે, એટલે એમને આ નિમિત્ત રૂપે આ મળે છે ને એમને દુઃખ આપે. નહીં તો શું થાય કે જે માર ખાતા હોય ને એમનો પક્ષ રહે, અને જે મારતા હોય એમના માટે દ્વેષ થાય. માર ખાતા હોય ને એમના માટે રાગ થાય. ખબર પડી? એટલે કરુણાનો મતલબ કે પોતે આ સંપૂર્ણ સમજણથી જુએ કે પેલા માર ખાય છે કેમ, અને પેલા મારે છે કેમ. ખ્યાલ આવ્યો? અને બંને પર કૃપા દ્રષ્ટિ થાય એટલે કોઈને દંડ કરતા નથી. બરાબર? એ વાત છે. એટલે આ રીતે આપણે આગળ વધવાનું છે. અને આ એક તમારી વાત બહુ સારી નીકળી કે દાદાની પાસે આ પ્રાર્થના કરી કે દાદા મારે મારી ભૂલો જોવી છે. કારણ કે દાદા એ કીધું છે કે કોઈની ભૂલો હોતી જ નથી, આપણી જ ભૂલના પરિણામથી આપણને દુઃખ આવે છે, તકલીફ આવે છે, અને એમાં કોઈને કોઈ નિમિત્ત બનતા હોય છે. ઉલટું આપણે તેમ રાખવાનું કે આપણા ઘરના લોકો આપણા દુઃખના નિમિત્ત બને છે ને, એ કેટલું ખોટું કહેવાય. એટલે આપણે એના પ્રતિક્રમણ રાખીએ છીએ. બીજું કશું? સમજાય. ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને તમે જે નબળાઈ જોવાનું નક્કી કર્યું, એ પણ એક બહુ સરસ વાત હતી, જે બધા મહાત્માઓને ઉપયોગી થઈ રહી એવી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમણે નક્કી જ કર્યું છે કે મારે મારી ભૂલો જોવી છે, નબળાઈઓ જોવી છે, તો એ આવે. અને તમે જે પેલી વાત કરી ને, ઈચ્છાઓ છે તે માન ચાખવા માટે છે કે મોહ છે, એ બધી વાત બરાબર છે. પણ ઈચ્છા માત્ર કેમ પૂરી નથી થતી, આપણા અંતરાય છે. ખબર પડી? હવે એ બધું બીજા કારણો છે, પણ ઈચ્છા માત્ર થવી, તે ઈચ્છા પૂરી થાય જ, એનો લો છે. પણ નથી થતી કારણ કે કશે ભૂલ છે. એ ભૂલ આપણી જ ભૂલ છે. ખ્યાલ આવ્યો? આ ઈચ્છાની પાછળ મારું માન છુપાયેલું છે, એ જુદી વાત છે. બરાબર. ઈચ્છાની પાછળ મારો મોહ છે, એ જુદી વસ્તુ છે. પૂરું કેમ નથી થતું? એ મોહના લીધે પૂરું નથી થતું એવું નથી, માનના લીધે પૂરું થતું નથી એવું નથી. સમજાયું? એકદમ સમજાયું. રાઈટ. વેરી ગુડ. પાછલા ભાવનો હિસાબ છે. આ પેલું ડિસ્પ્લે કાઢી નાખજો.
જય સચ્ચિદાનંદ. હા. સચ્ચિદાનંદ. બોલો વૈશાલીબેન, બોલો. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. આ આપણે ભૂલોની વાત કરી ને તો મને એવું યાદ છે કે તમે એક સત્સંગમાં એવું કીધું હતું કે ભૂલો વગરની આ દુનિયા છે જ નહીં તો બધા સિદ્ધ ક્ષેત્રે પહોંચી જાય. તો આઈ એમ કન્ફ્યુઝડ અ લિટલ બિટ. એટલે એને એવી રીતે જોવાનું છે કે ભૂલો વાળા જ છે આપણે બધા, એટલે એની પર ભૂલો પર કોઈની મારી કે બીજા કોઈની કોઈ મારી તો જોવાની, વૈશાલીની ભૂલો જોવાની કારણ કે મારે છૂટવું છે, પણ એને જરા ક્લેરિફિકેશન આપો ને કે હાઉ ડઝ ધેટ અપ્લાય ઇન હિયર. એટલે કવિરાજના પદમાં પણ આવે છે, એ દાદાની જ સમજણ છે કે ભૂલો ઊભી છે એ જ વસ્તુ બતાડે છે, એટલે ભૂલો ઊભી જ છે એ, અને ભૂલો હજી હું મોક્ષે નથી ગયો ને એ જ બતાડે છે કે મારી ભૂલો છે. રાઈટ રાઈટ, એ પડી ખબર મને. કારણ કે ભૂલ જો ના હોય તો હું મોક્ષે ગયો હોત. હમ. એટલે હવે મારે શું કરવું જોઈએ? તો કે મારે મારી ભૂલોને જોવાનું શરૂ કરવું જોઈએ. હવે આપણે ફરીથી એક જાગૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આપણે કહીએ કે મારે મારી ભૂલ જોવાની છે, એટલે એને ફરી આપણે સમજવાનું છે કે આ નામધારીની ભૂલ જોવાની છે, વૈશાલીબેનની ભૂલ જોવાની છે. ખ્યાલ આવ્યો? મારી ભૂલ એટલે હવે હું શુદ્ધાત્મા છું ને હું મારી ભૂલ જોઉં તો એક પ્રશ્ન આવીને ઉભો રહી જાય. ખ્યાલ આવ્યો? હા, શુદ્ધાત્માની તો ભૂલો હોય જ નહીં ને, વૈશાલીની જ ભૂલો હોય. એટલે મૂળ વસ્તુ શું છે? આપણે આપણી અંતરાત્મા દશાને સમજવાનું છે કે અંતરાત્મા દશાએ કરીને આપણે કેવી રીતે રહીએ છીએ કે રહેવાનું છે. બે દ્રષ્ટિએ રહેવાનું. નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્માના પ્રજ્ઞા શક્તિના પ્રકાશથી આપણે ઉકલતા વૈશાલીબેનના વ્યવહારને જોઈએ છે. એટલે એમના વ્યવસ્થિતમાં, એટલે આગળ અજ્ઞાનમાં થયેલી ભૂલના પ્રતિક્રમણ કરીએ છીએ. અને બીજું, આજે આપણી અંતરાત્મા દશાએ જે જોવાનું ચૂકાઈ જાય છે તેના એ પ્રતિક્રમણ કરીએ છીએ. ઓકે, ખ્યાલ આવ્યો? હા. બે વસ્તુ છે. એક આ વ્યવહાર દોષ છે કે જે દોષથી બીજાને દુઃખ થાય છે તે. રાઈટ. બીજાને દુઃખ થાય એ આપણો આદર્શ વ્યવહાર કહેવાય નહીં. બરાબર. એટલે નામધારીનો આદર્શ વ્યવહાર કહેવાય નહીં. અને જ્યાં આદર્શ વ્યવહાર નથી ત્યાં ભગવત ગુણો પણ નથી. બરાબર છે. આદર્શ વ્યવહાર થયો એટલે બધા ભગવત ગુણો પ્રગટ થયા કહેવાય. ખબર પડી? હા, પડી સમજે. એટલે જે તમે એવું કીધું ને કે સામે કોઈને દુઃખ આપીએ ને તે ભૂલો દેખાય છે, એના પ્રતિક્રમણ થાય છે, પણ જે અંતરાત્મ દશામાં ભૂલો જોવાનું ચૂકવાઈ જાય છે ને તેના પ્રતિક્રમણ મને હમણાં ખબર પડી કે એ ભૂલો જોવાનું બહુ વાર ચૂકાઈ જાય છે. હા, એટલે એને શું કહેવાય? ઉપયોગની ભૂલોના પ્રતિક્રમણ. અને પેલી ક્રિયાના ભૂલના પ્રતિક્રમણ. પછી એ ક્રિયા સ્થૂળ ક્રિયા હોય. સ્થૂળ ક્રિયા એટલે વાણીને આચરણની, સૂક્ષ્મ ક્રિયા એટલે વિચારોની, મનની, સૂક્ષ્મતર એટલે બુદ્ધિની, અને સૂક્ષ્મતમ એટલે અહંકારની. ઓકે, ખબર પડી? હા, પડી સમજ. એટલે એ જોવાનું કેમ ચૂકાય છે? જોવાનું કેમ ચૂકાય છે? નિશ્ચય તો પાકો નથી. રાઈટ. મારે જોવું જ છે એવું દ્રઢ નિશ્ચય નથી થયેલો. મારે જોવું છે બસ. કામ કરવા માટે જેટલું ડેસ્પરેશન હોય છે ને, તો કામ કેવું પૂરું થાય છે? રાઈટ. અને આપણા જીવનમાં એ પરિણામ, એ અનુભવ આપણે કરેલો છે. આપણી બધી ક્વોલિફાઈંગ એક્ઝામમાં જે આપણને સક્સેસ મળેલો છે એની પાછળ આપણું ડેફિનેટલી ડેસ્પરેશન હતું. ઠીક છે, પાસ થઈ જઈશું એવું નહોતું. મારે પાસ થવું જ છે, સારા માર્ક્સ લાવવા જ છે ને આને અચીવ કરવું જ છે. કરેક્ટ? ના, એવું કન્વિક્શન એવું ડેસ્પરેશન, એવું કન્વિક્શન, એવું ડિસિઝન
જ્ઞાન માટે, આજ્ઞા માટે, દાદાની વિજ્ઞાનને સમજવા માટે એવું આવતું નથી. Yeah. પણ હવે આ બધા સત્સંગને સમજણ દ્વારા ધીમે ધીમે આવતું જાય છે. રાઈટ. પેલામાં કે છે ને આ પાર કે તે પાર એવું ડિસિઝન હતું. અહીંયા આ પાર કે તે પારનું ડિસિઝન નથી આવતું. રાઈટ. અને એ આપણે રિયલાઇઝ પણ કરીએ છીએ કે એ Right. વાત સાચી છે. પેલાના માટે ઊંઘ ઉડી જતી હતી, ઝપકીને જાગી જતા હતા. અહીંયા તો નિરાંતે ઉઠીને થોડું બહુ ગરમી છે, બધું 2 ડિગ્રી ઓછી કરીને ઠંડુ કરીને વધારે સુઈ જાય બેઠા. Yeah, ખ્યાલ વધારે ઠંડુ થયું તો ઓઢીને સુઈ જાય. રાઈટ રાઈટ. 2 ડિગ્રી ઓછું કરે એટલે વધારે કરે, એટલે ડિગ્રી એટલે કે ટેમ્પરેચર વધારે. પડી આવું છે. સમજણ. પેલામાં તો ઉઠ્યા ને તો કે ઉઠ્યા ને હવે ચાલો બેસી જ જાઓ ભણવા, ટાઈમ બગાડવો નથી. એવી રીતે થાય. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. અને બીજો એક ક્વેશ્ચન હતો કે આજે આપણે ધારેલું ના થાય તેની વાત કરીને, એ ધારેલું ના થાય એટલે તમને અનકમ્ફર્ટેબલ લાગે, અને અનકમ્ફર્ટેબલની જ એ બીક બતાવ્યા કરે બુદ્ધિ કે આવું નહીં થાય તો, આમ નહીં થશે તો એ ધારેલું કેમ નથી થતું? કારણ કે આપણે અંતરાય કર્મોના લીધે. ધારેલું કરવા કરતા આપણે ઈચ્છા થતું નથી ને તે જોવાનું. હા, ધારેલું કરવાની પાછળનું આખે એક ટર્મિનોલોજી આપણે એવી રીતે યુઝ કરીએ છીએ કે મારે કરાવવું છે ને એવું ધારેલું પોતાની પાસે કરાવું છું, એવી એ અપેક્ષા આ વપરાય છે. મારી ઈચ્છા પ્રમાણે નથી થતું એ અહીંયા રાઈટ શું કહેવાય છે, તો એ જે બુદ્ધિ બતાડે ને કે ઈચ્છા પ્રમાણે નથી થતું, અને પછી હા નહીં થાય તો રાઈટ. હવે અહીંયા નિયમ સમજવાનો. ઈચ્છા માત્ર નો મતલબ શું છે? કર્મ. કર્મ એટલે જે કારણ નામધારી પાસે, વૈશાલીબેન પાસે ક્રિયા કરાવે અને એ ક્રિયાનું ફળ એમને મળે. ખબર પડી? ઈચ્છા એટલે એ અંદરનું કર્મ છે. ઓકે. કે જે વૈશાલીબેન પાસે એવી ક્રિયા કરાવશે અને એમની એ ઈચ્છા પૂરી થશે. હા, એ બરાબર. ખ્યાલ આવ્યો? હવે એ કર્મ છે જ, માટે ઈચ્છા છે. રાઈટ. હવે એ પૂરી કેમ નથી થતી આજે? તો કે એના સંબંધમાં વૈશાલીબેનનું કોન્ટ્રાડિક્શન છે. પોતાથી ઉભા થયેલા વિઘ્નો છે, ઓબ્સ્ટ્રક્શન. ખબર પડી? હા, પોતાથી ઉભા થયેલા. કીધું અમે બધા અમારા ઓબ્સ્ટ્રક્શન, આગ્રહો, બાધાઓ બધી કાઢી નાખી. અમને અહીંયા વિચાર આવે ને વસ્તુ હાજર થઈ જાય. તમને વિચાર આવે, તમને ઈચ્છા થાય, તમે પ્રયત્ન કરો, માથાકૂટ કરો, ઝઘડો કરો, મારામારી કરો, અને કદાચ આ ભાવમાં ઈચ્છા પૂરી ના થાય. રાઈટ. ખાતરીપૂર્વક દાદાએ આપણને કીધું છે કે મોક્ષે જતા પહેલા આ બધી ઈચ્છાઓ પૂરી થશે જ, અને એ ઈચ્છા વ્યવસ્થિત શક્તિ પૂરી કરશે. આપણે સહજ પ્રયત્ન કર્યા કરતા. જ્ઞાની પુરુષ સહજ પ્રયત્ન એને કીધા કે જે પ્રયત્નો થકી કોઈને દુઃખ ના થાય, નહીં તો દુઃખનો ડાઘ લાગે. ઈચ્છા પૂરી થાય પણ જે રસ્તો અપનાયો ને જે દુઃખ વાળો હતો, એટલે બીજાને દુઃખ થાય એવું હતું, એટલે ઈચ્છા પણ પૂરી થાય અને પાછી દુઃખનો ધક્કો પણ વાગે. ખબર પડી? એટલે એવા કામ આપણે નથી કરવા. પણ જયારે ડેસ્પરેશન આવે ને, એટલે કે ઈચ્છાને પ્રગટ અગ્નિ કીધી, ઈચ્છા થઈ ને ત્યાંથી બળવા માંડે. અને જો વધારે મોટી ઈચ્છા થાય ને તો પછી એ પોતાનું ધાર્યું કરાવીને જ રહે.
અને ધાર્યું કરાવવા માટેની જે પોતાની અંદરની એ જે વૃત્તિ કે ભાવના થાય છે ને તે શું કરાવે? બહુ વાયલન્ટ પ્રયત્ન કરાવે કે સામાન્ય દુઃખ થાય, દુઃખ થતું મારી ઈચ્છા પૂરી થવી જોઈએ. એટલે આ જે થાય છે ને તેનાથી તમારી ઈચ્છા તો એના ટાઈમે જ પૂરી થાય છે, વ્યવસ્થિત ઓર્ડરથી જ પૂરી થાય છે, પ્રમાણે જ પૂરી થાય છે, પણ ભેગું ભેગું સામાન્ય દુઃખ પણ થાય છે, જેનો માર ખાવો પડે. એટલે જેમ જેમ આપણી સમજણ એવી સરખી થતી જાય તેમ તેમ આપણા પ્રયત્નો પણ એવા થાય નોન વાયલન્ટ. જે પ્રયત્નો દુઃખદાયી નથી હોતા, એટલે જ્યારે સુખ આવે છે તે કુદરતી સ્વાભાવિક એના ટાઈમે વ્યવસ્થિત પ્રમાણે તો આવે જ છે, પણ આપણા પ્રયત્નો અહિંસક હોવાના કારણે આપણને એની પાછળ ધક્કો વાગતો નથી દુઃખનો. ઈચ્છા પૂરી થાય છે દુઃખના ધક્કા વગર. ખ્યાલ આવ્યું? હા, પડી સમજ્યા. વેરી ક્લિયર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ, સર્વે મહાત્માઓને. મેં તમને એક પેજ મોકલ્યું છે અને બહુ સરસ છે, અને આઈ વુડ લાઈક ટુ હેવ સમ ક્વેશ્ચન ઇન ધેટ. શ્રેણિક રાજા, આઈ થિંક દેટ ફેબ્રુઆરી 19 નું અક્રમ વિજ્ઞાનના પેજ છે. ક્યાં મૂક્યું? I send you. Wow, sorry. What did I send you? Yeah, I send you Deepakanand. No? Should I send you the another number? Sorry. બંનેમાં મોકલવાનું, કારણ કે કમ્પ્યુટરમાં એક જ આવે. Okay, so should I do that now? Karu? Do that. I have no access on computer. Okay, so what do? Okay, so let's see. Oh dear. Sorry. તમે બીજામાં મૂક્યું હતું એટલે. No problem. અને આ શું છે? શું? Okay, let okay. આમાં છે ને તો સરખું, એટલે મને ખાલી બોલો. હા, હું મોટેથી જરા કહું એટલે બહુ સરસ છે. અને શું કહ્યું તમે? કઈ બુક છે? અક્રમ વિજ્ઞાન કેન્દ્ર. ફેબ્રુઆરી 2019 ફેબ્રુઆરી, અને પેજ નંબર આઈ થિંક બિગિનિંગમાં નંબર 6, પેજ નંબર 6. ઓકે, બોલો ત્યાં સુધી હું કાઢું, તમે બોલતા જાઓ. હા, એટલે હું વાંચું છું. મને પેજ નંબર 6 ઉપર છે, શ્રેણિક રાજાના પુરુષાર્થની પરાકાષ્ઠા. એટલે મારો ક્વેશ્ચન આગળ આવે છે. કહે છે કે ભગવાન મહાવીર દેવ જે દિશા તરફ વિચરતા હતા તે તરફની શ્રેણિક રાજા પોતાના સેવકો દ્વારા, મનુષ્યો દ્વારા ખબર નિત્ય મેળવતા હતા, અને પ્રાતઃકાળમાં તે દિશા તરફ દ્રષ્ટિ આપી 108 સોનાના જવનો સાથીઓ કરી એમની સ્તુતિ કરતા હતા. 108 શું કીધું? જવ એટલે દાણાના સાથીઓ કરી એમની સ્તુતિ કરતા. દાણા 1 મિનિટ 108 સોનાના જવનો સાથીઓ કરી તેમની સ્તુતિ કરતા હતા મહાવીર સ્વામીની. વ્યવહારિક પ્રસંગમાં પણ પરમાત્માનું વિસ્મરણ ન થઈ જાય તે માટે પોતાના વ્યવહારિક પ્રસંગમાં, એટલે શ્રેણિક રાજા પોતા માટે કે છે પરમાત્માનું વિસ્મરણ ન થઈ જાય તે માટે પાસેના સેવકોને કાર્ય પ્રસંગે વીરના નામથી બોલાવતા હતા મહાવીર સ્વામીને, અને તે દ્વારા પણ પાછું બોલો. ઓકે, સો એમની ભગવાનની વિસ્મૃતિ ના થઈ જાય એટલે વ્યવહારિક પ્રસંગમાં પણ પરમાત્માનું વિસ્મરણ ન થઈ જાય તે માટે
પોતાના પાસેના સેવકોને કાર્ય પ્રસંગે વીરના નામથી બોલાવતા હતા. આ અને કાર્ય તે પ્રસંગે શું કરીને બોલતા હતા? વીરના નામથી બોલાવતા હતા. અચ્છા, ઓકે, ફાઇન. અને તે દ્વારા પણ પરમાત્મા મહાવીરનું સ્મરણ કાયમ માટે હૃદયથી કે વચનથી મુકતા ન હતા. જ્યારે જ્યારે વ્યવહારિક પ્રસંગથી તે મુક્ત થતા હતા ત્યારે તે વીર પ્રભુના સ્વરૂપનું પોતાનું મન મેળવી દઈ તન્મય થઈ રહેતા હતા. જેટલો વખત તે રાજા મહાવીર પ્રભુના સ્વરૂપમાં લીન થઈ પોતાનું ભાન ભૂલી જતા હતા, એટલો વખત તે મહાવીર પ્રભુના સ્વરૂપે થઈ રહેતા હતા. મહાવીર સ્વરૂપનું જ અનુભવ કરતા હતા. આમ જ ખરી વાત છે. લોઢું જ્યારે અગ્નિની સોબતમાં આવી તદાકાર થઈ જાય છે ત્યારે પોતાનું લોઢાનો સ્વભાવ ભૂલી જઈ અગ્નિનો દેખાવ અને સ્વભાવ ધારણ કરે છે. એટલે દેખાય છે અને સ્વભાવમાં દાહ શક્તિ ધારણ કરે છે. એ અવસરે તે લોઢાની પાસે જે વસ્તુ મૂકવામાં આવે છે તેને અગ્નિના સ્વભાવ પ્રમાણેનો જ ન્યાય તે આપે છે. મતલબ કે તેને તે બાળી નાખે છે. આવી જ રીતે જ્યારે આ મન આત્માના શુદ્ધ સ્વરૂપમાં તદાકારે પરિણમે છે, લીન થઈ જાય છે, ત્યારે તેનામાં આત્માના શુદ્ધ સ્વરૂપની શક્તિ આવે છે. એટલે મને શ્રેણીક રાજાની જે વાત કરી આમાં તમને મળ્યું કે નહીં ખબર નથી, પણ ફેબ્રુઆરી 2019 પેજ નંબર 6 છે, અક્રમ વિજ્ઞાન, અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. ક્વેશ્ચન છે કે મહાત્માને જ્ઞાન મળ્યા પછી આપણે જે આ ચરણ વિધિ કરીએ છીએ બહુ ધ્યાનપૂર્વક એક ચિત્તે જ્યારે કરીએ છીએ, આપણે ફોકસિંગ ટુવર્ડ માય પ્યોર સોલ, માય દાદા ભગવાન વિધિન મી, આમાં જે કહ્યું એ આપ જરા થોડું એનું સમજાવો, વાત કરો. I can try to send you. It's very nice page. એટલે મુદ્દામાં આજે આવું કરતા હતા ને, એ એમણે કરીને ગોઠવણી કરીને મહાવીર ભગવાનને કેમ કરીને એ પોતાના અંદર જાગૃત રાખે એ રીતે હતું. હવે આપણને જે જ્ઞાન મળ્યું છે ને, એ જ્ઞાન થકી આપણને જે દાદાની આજ્ઞા મળી છે, એ આજ્ઞામાં આ બધું આવી જાય છે. એટલે આવું કઈ આપણે કરવાનું એવું રાખ્યું નથી, પણ આજ્ઞામાં અને આજ્ઞા થકી તમારી જેટલી દાદા માટેની સમર્પણતા તે તમને તે રીતે દાદા જોડે કનેક્ટેડ રાખશે. એટલે આજે શ્રેણીક રાજાનું બતાડ્યું કે એમણે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું કરીને તેવી જ રીતે તમારી રીતે તમે દાદાને જોડે કનેક્ટેડ રાખશો તમે. એટલે મારો ક્વેશ્ચન આ છે કે એ એમનું બહુ દ્રઢ નિશ્ચય હતો. ધેટ્સ વોટ આઈ એમ આસ્કિંગ. કે એટલે એમને કહ્યું કે સૈનિકો એ કયા ડિરેક્શનમાં મહાવીર સ્વામી છે એમનું ધ્યાન આપી અને એ કરતા હતા, અને એમનું પેલા લોકોને કહેતા હતા કે ધેટ્સ વોટ મારો ક્વેશ્ચન એ છે કે એઝ અ મહાત્મા આફ્ટર દાદાએ મને એમાં શુદ્ધાત્મા સ્વરૂપમાં મૂક્યા, આ કીર્તિ કરે છે હું શુદ્ધાત્મા છું, પણ એ મારો બહુ દ્રઢ નિશ્ચય, મને નિધિધ્યાસન રહેવાનું, તો ઇઝ ધેટ સમથિંગ મારું સ્વસ્વરૂપમાં કનેક્શનમાં આગળ વધ્યા કહેવાય? વેર એમ આઈ? નહીં, એટલે તમે જેટલું સમજો, તમે દાદામાં છો, દાદાની સમજણ પ્રમાણે છો, તો એનું પરિણામ શું આવે? પહેલી વાત, તમને હું શુદ્ધાત્મા છું યાદ રહે, તમને સામામાં શુદ્ધાત્મા દેખાય, જીવનની પરિસ્થિતિમાં, સંજોગોમાં, જ્યાં જ્યાં કીર્તિબેનને તકલીફ, દુઃખ, અડચણ કંઈ પણ આવે
તો તેમાં સામાની ભૂલ નથી દેખાતી, કીર્તિબેનની જ ભૂલ દેખાય છે, અતિક્રમણ થાય છે. અને દાદાની આ સમજણથી તમને અંદર એટલો બધો ઉલ્લાસ રહે, એટલી બધી શાંતિ રહે, એટલે આ બધી પરિણામો આવે બધા અસાતાના, દુઃખના, તકલીફના, મુશ્કેલીઓના, પણ એ તમને હરાવી શકતા નથી. તમે બધા જોડે પ્રેમથી રહો છો. સવારે ઉઠો ત્યારે એટલા જ પ્રસન્નતાથી જાગો છો. વચ્ચે વખતે જાગી ગયા અધવચ્ચે, એટલે તમારે જે સમજો 5 વાગે ઉઠતા હોય એને 3 વાગે આંખ ખુલી ગઈ ફોર એની રીઝન, તો એ વખતે પણ તમારી પ્રસન્નતા એટલી જ હોય. તો આ બધા એના પરિણામ છે. હવે આપણે એમ કહીએ કે તમને દાદા કે કશું કે કીર્તિબેન આ લઈ આવો, તમને કેટલું બધું ગમે, યસ, દોડતા જઈને લઈ આવે. આટલી ઉંમર થઈ હોય ને તો તમે ઉંમરનો તો વાત જ ના કરો, દાદા હમણાં લાવું છું કરી. યસ, હવે એ જ વસ્તુ તમારી બહુ તમને કહે તો તમારું મગજ ફરી જાય. બરાબર છે. એટલે હવે અહીંયા આપણે એક્સ્ટ્રીમ દાખલાના જ પ્રમાણ લેવાના કે આપણને કોઈ કહી શકે એમ નથી. અને જો કોઈ કશું કહે છે, કશું કોઈ કહે છે, તો એમાં કંઈ કારણ છે. કોઈ વિચિત્ર કામ અગર દાદા આપે ને તો ત્યાં મન બગડતું નથી, પણ સીધું સરળ કામ જે ઇઝીલી થાય એવું છે, એવું જો તમારા પુત્ર બધું આપે તો તમારું મગજ ફરે, કે જે કરવામાં તમને કોઈ તકલીફ પડે એમ નથી. અંદરથી આ કાલની આવેલી બહુ મને આખો દિવસ કામ સોંપે છે, મને આખો દિવસ કઈ નું કઈ આપીને બીજી રાખે છે. ખ્યાલ આવ્યો? એટલે ના થાય, કારણ કે તમને કોઈ કહી શકે એમ નથી. અને કોઈ કહે છે તો કશે આગળનું લેણું દેણું છે જે તમારી પાસે કરાવે છે. એટલે આ રીતે સમજણથી, કારણ કે આપણે કેમ આમ નહીં, કેમ આમ કરવાનું, કે આ કેમ અવળું નહીં કરવાનું, તો કે આ બધી ફાઇલો છે અજ્ઞાનમાં રાગદ્વેષ થયેલા, જેને આપણે એડ્રેસ કર્યા નથી, જેનો આપણે ઉકેલ લાવ્યા નથી, તે બધી ફાઇલો આજે આવે છે, સંબંધો આવે છે, તેમનો આપણે ક્ષમતા ભાવે સંભાળ નિકાલ કરવાનો છે. એ દાદાની આજ્ઞા છે, અને દાદાની આજ્ઞા પ્રમાણે આપણે એમની સાથે રહીએ તો એ બધા લોકો જોડે આપણે કેટલા ઉલ્લાસથી રહીએ. કારણ કે એ નિમિત્તો ખરા, અને નિમિત્તો પ્રત્યે તમારો ઉપકારી ભાવ અંદરથી રહે કે આ તમને છોડાવી રહ્યા છે, આ તમને બાંધી રહ્યા નથી, આ તમને છોડાવી રહ્યા છે. એટલે આ રીતે આખી આપણે આપણી સમજણ ગોઠવતા જઈએ છીએ. બરાબર? એટલે પછી આ રીતનું રહે છે. પણ આ તો જોવાનું છે કે શ્રેણિક રાજાના મહેલમાં મહાવીર ભગવાન આવ્યા હતા, પધારેલા, અને એમનું એ ટાઈમિંગ, એમની કનેક્ટિવિટી, એમનો આગળનો અનુસાર ને એ બધું એટલું બધું કુદરતી થઈ ગયું કે થાણાંગ સૂત્રમાં એવું લખી આવી ગયું છે, એટલે શાસ્ત્રમાં કે વ્રત નહીં, પચખાણ નહીં, નહીં કોઈ વસ્તુ ત્યાગનો, મહાપદ્મ તીર્થંકર થશે, થાણાંગ સૂત્ર જોઈ લો, એમ કરીને. ખબર પડી? એટલે આ એમની આખી ભવિષ્યમાં ભૂમિકા થવાની એનું પણ પ્રમાણ આપે છે, અને એવા હોય તે કેવા હોય તેનું પણ પ્રમાણ આપે છે. એટલે એ એવી અતૂટ ભક્તિ કેવી હોય તેનું પણ પ્રમાણ આપે છે. અને આપણને એક બહુ સરસ બોધ મળે કે આખરે આપણે પણ આવી જ ભક્તિ કરીને મુક્ત થવાનું છે. એટલે નિશ્ચય, રાઈટ? મારો નિશ્ચય કે દાદાના આ નિશ્ચય, રાઈટ? આપણો 5 આજ્ઞામાં રહેવાનો.
આજ્ઞાનો નિશ્ચય તો ખરો, પણ તમને જેમ જેમ એ આજ્ઞાને દાદા સમજાતા જાય ને કે દાદા કોણ છે, દાદા કેવા હતા, મારે પણ એવા થવું છે. એટલે અમારે એમના બધા ગુણ સાથે તમને શું કહેવાય, લગાવ થાય, પ્રેમ થાય કે મારે આવું થવું છે, આવું થવું છે. અને એવા 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 ગુણોથી જ્યારે કઈ વિપરીત તમને તમારી અંદર દેખાય ને, તો તમે એને બધી રીતે ફરી વળો, આ નહીં ચાલે, આ કેવી રીતે હજી છે એમ કરીને. એટલે એની પાછળ તમે લાગી જાઓ. જેમ આપણે એક જ આ દાખલામાં એક દાખલો આપણે લઈએ કે પાયલબેને કીધું કે મને એમ થઈ કે આ બધું આમ કેમ થાય છે, તો કે નબળાઈઓ બધી પડેલી છે. તો કે હવે એ નબળાઈઓ દૂર કરવા માટે પોતે એમ કે ભૂલો પોતાની જોનારા, એટલે કે એમ કે રોજ મારે ભૂલો જોવી છે, દાદા દેખાડજો મને. નક્કી કર્યું એટલે હવે ભૂલો તો છે જ, ભગવાનનો પ્રકાશ પણ છે, પણ આપણે નક્કી કર્યું કે મને દેખાડજો, એટલે ભગવાનનો પ્રકાશ એ રીતે તમને બધું દેખાડશે. અને નથી દેખાતું તો તે માટે તમે એની પાછળ પડી ગયેલા હોય. બરાબર. એટલે એ જેટલા જ્ઞાનના વાક્યો છે તે 25 વખત, 50 વખત, 100 વખત, 200 વખત, 500 વખત તમે બોલો, અને તમને એ બોલતી વખતે તમને એટલો જ ઉલ્લાસ પણ રહે. પણ પછી અમુક ફિઝિકલી બોલવાનું પણ થાય, એટલે શરીરના પર ટોલ તો આવે જ, દબાણ આવે. પણ પાછા તમે સુઈ જાઓ, પણ સૂતેલા પણ કેવા હોય, અર્ધ જાગ્રત અવસ્થામાં. અર્ધ જાગ્રત એટલે પૂર્ણ જાગ્રત નહીં, અર્ધ જાગ્રત સૂતા નહીં સૂતા જેવા, અને જેવો થાક ઉતરી જાય ને પાછા બેઠા થઈ જાય ને પાછા લાગી પડે એની પાછળ. હવે આપણે એમ કહીએ ને, આપણે ખાલી એમ વિચારીએ ને, તો એના પર આપણને અમુક દાદાની ભૂમિકા બી ખબર પડે કે દાદા એમ કહેતા હતા કે અમે ક્યારે અમારો થાક, અમારી ઊંઘ પૂરી થવા દીધી નથી. અને ઊંઘ પૂરી થવા દીધી નથી એનું પાછળનું કારણ એ હતું કે ઊંઘ પૂરી ના થાય એટલે થાક પૂરો ના થાય, અને થાક પૂરો ના થાય કેમ કે એ તમને જાગ્રત રાખે. હવે આ દાદાના વચનો છે. આપણે એમ થાય કે ઊંઘ પૂરી નહીં થાય તો આખો દિવસ થાક જ લાગે એમ કે, અને થાક લાગે તો કે પછી આખો દિવસ બેચેની લાગે એમ કે, આમ કશું સમજણ નહીં પડે, શું જ નહીં પડે, આ બધું ખોવાયેલું લાગે. હવે દાદા આવું કહે છે અને આપણે આવું કહીએ છીએ, એટલે કઈક સમજણમાં આપણી ફેર છે, કઈ ભૂલ છે એમ કરી. ખ્યાલ આવ્યો? હા, એટલે જસ્ટ ક્વિકલી વોન્ટ ટુ કેવું છે કે આ પેલા થોડા દિવસથી બધું આ બધું ફોકસ કરીએ છીએ આમાં, કે આમાં સામેનામાં મારા સ્વરૂપને જોવું છે. ગઈકાલે 3 વખતે મિસ થઈ ગયું. ક્યાંક અપોઇન્ટમેન્ટ લીધા વિના ગયા હતા ગાડીમાં ચેક કરવા માટે, અને પેલા માણસે કહ્યું કે હું તમને જસ્ટ થોડી વારમાં કરું, આઈ વેઇટેડ 15 મિનિટ્સ 20 મિનિટ્સ. એટલે મને just I said no, હું નહીં ઊભી રહું. એટલે મેં નીકળી ગઈ. એટલે મને અભાવ થયો એના માટે કે જુને he is not coming to check the car. એટલે see what I'm saying કે ચૂકી ગયા એનામાં આ વ્યવસ્થિત શક્તિ ચૂકાઈ ગયા, એ કરતા નથી. હું એવું જ છું, મારું જ રિઝલ્ટ છે, એ બધું જ નહીં જોવાયું. અને જેવું પાછી ડ્રાઈવ કરીને આવતી હતી ત્યારે પાછું દેખાયું કે લુક તું મિસ્ટેક કરી, એટલે પ્રતિક્રમણ થયા. અને એક બીજી બેનપણીની જોડે એનો ફોન આવ્યો, તો એને પણ મને મારાથી થોડી ઊંચા અવાજમાં બોલાઈ ગયું. એટલે મારી એક ફ્રેન્ડ નો શિકાગોથી, અને એનો ફોન હતો અને શી વોન્ટેડ ટુ વાત કરવી હતી, પણ એની પછી મારાથી થોડા ઊંચા અવાજે બોલાઈ ગયું. એટલે સર્ટન ફ્રેન્ડ નજીક હોય એટલે તમે વાત થઈ જાય. પણ પછી પણ મને એ થયું કે જો એમાં મારાથી આ ચૂકી ગયા, હાઉ કેન આઈ ડુ ધેટ. એટલે પ્રતિક્રમણ રાતના પણ 3-4 ટાઈમ્સ. આ બધી વસ્તુ કેવી છે ખબર છે? આપણો એક ટિપિકલ વિચિત્ર અહંકાર છે કે જે આવી રીતે વસ્તુ સ્થિતિને માન્ય નથી રાખતું.
આહા. કે આવા વખતે જ્યારે આવા પરિણામ આવે ત્યારે આવું થઈ શકે છે, પણ આવું થયા પછી આપણે અંદરથી એને રિપેર કરી દેવાનું. સમજણ એટલી પાકી કરી દેવાની હમ કે વાતને સમજો ને ભાઈ, આ તમે લોકોને આવી રીતે ઊભા રાખેલા, વેઇટ આહા. કરાવેલું, ત્યાં તમને કરાવે છે હવે, એટલે હવે તમારે તો આગળ જોવાનું કે વિચારવાનું શું, કામ તો પૂરું કરવું પડશે કે નહીં. હમ આજે એમણે ના પાડી 15 મિનિટ, તો કાલે તમારે પાછે કે પરમ દિવસે પાછા આવવું પડશે કે નહીં. રાઈટ. અને ગુસ્સે થઈને નીકળી ગઈ હું, એટલે એ સીધા જુદી સ્વરમાં. વાત છે, એ તો Yeah. બરાબર છે. આપણે કે પણ મુદ્દામાં કામ પૂરું નથી થયું, અને કામ નથી પૂરું થયું. કરવા માટે તમારે પાછું ઘેરથી અહીંયા આવવું પડશે, ટાઈમ કાઢવો પડશે. એટલે કે આપણે શું કહીએ, ભાઈ આજે પતી જતું હોય તો પતાવી દે ને. એટલે આપણે અંદરની સમજણથી પોતાને સ્થિર રાખીએ કે આપણે લોકોને બેસાડેલા છે, લોકોનો ટાઈમ આવી રીતે બગાડેલો છે, એટલે હવે આપણા પર આવે છે, પણ એને Okay. પોઝિટિવ લઈ લો. કઈ રીતે? તો એમની જોડે ટોટલ રિક્વેસ્ટથી વાત કરીએ, અને જે ટાઈમ મળ્યો ને આપણને 15 મિનિટ કે અડધો કલાક, તેમાં આપણે આપણા ઉપયોગમાં વાપરી લેવાનું. બહુ સરસ, બહુ કંઈ પણ સરસ. ઉપયોગમાં બેસી જવાનું. દાદા કે હમ અમે બસમાં જવાના હતા, અને બસ સ્ટોપ પર આવ્યા તો ખબર પડી કે બસ નીકળી ગઈ. અમે 2 જ મિનિટ એમ કે મોડા પડ્યા, એમ કે બસ હમણાં જ ગઈ, એમ કે. તો કે બીજી બસ ક્યારે છે? તો કે 2 કલાક પછી છે. એમ કે હવે 2 કલાક પછી તો હવે આપણે શું કરવાનું છે? જવાનું તો છે જ. હવે જાઓ તો બસ જતી ને તો જતા રહીએ. અરે આજે ને તો પાછું કાલે જવું પડશે. ઓકે. 2 કલાક પછી આપણે કામ પતાવી દો. તો કે એમણે શું કર્યું? તો કે 2 કલાક આંખો બંધ કરીને મંત્ર વાંચ્યા, એવી રીતે કર્યું બધું. એટલે એમણે એમનો ઉપયોગ, સમય મળ્યો ને એને એનો ઉપયોગ કરી લીધો. એટલે સમય ગયો, એમણે તો એમના શુદ્ધાત્માના ખાતામાં જમા કર્યું આવી રીતે. એટલે આ રીતે આપણે આપણા બધા સમયને શુદ્ધાત્માના ખાતે જમા કરતા થઈએ. પરિણામરૂપ એટલે એને શું કહીએ, પરિણામરૂપ તમને વેટ કરવું પડે, પણ એ વેટિંગ ટાઈમ તમે એનકેશ કરી દીધો શુદ્ધાત્માના ખાતામાં. એટલે ધીમે ધીમે કરીને આપણે બહુ સરસ. આ બધી ભૂલો બધી ધોવાતી જાય, ચોખ્ખી થતી જાય, તેમ તેમ આપણા પરિણામ બધા આપણને મળતા જાય. એટલે જે સંજોગોમાં લોકો માર ખાય, જે સંજોગોમાં લોકો છટકી જાય, જે આપણું છટકી ગયું હમણાં, તે હવે હા. બીજામાં આપણે એનો એનકેશ કરી લઈએ. એટલે હમણાં અડધો કલાક તમને વેટ કરાયું, તમે એ અડધો કલાકને તો તમે તમારા શુદ્ધ ઉપયોગમાં વાપરી લીધું, શુદ્ધાત્માના ખાતામાં જમા કર્યું. એટલે Yes. એ અડધો કલાકનો તમને બેનિફિટ મળ્યો. હમ કામ પતી ગયું, એટલે ફાઇલનો સંભાળ નિકાલ થઈ ગયો. હવે તમે એમ કરીને નીકળી ગયા, તો નીકળી ગયા તો મગજ ત્યારે કઈ હરખું ચાલતું હતું અંદર, ના. તો પછી Oh, પેલી yeah. બેન આવ્યો તેના પર બી બરસી પડ્યા, તૂટી Yes. પડ્યા. I એટલે was very curious. આપણે જે દાદાએ કીધું છે ને, જ્યાં આજ્ઞા ચુકાય છે ને, ત્યાં પછી આગળના બધા જ પરિણામ અસરવાળા થાય. હા. હવે થઈ ગયું એ ઇતિહાસ. વાતને સમજી લો, ફરીથી થાય નહીં તે ભૂલ, સદા હા. જાગૃત ભગવાન. એટલે આપણે આપણી સમજણ પાકી એવી કરી લઈએ કે ફરીથી એ ભૂલ થાય નહીં. અને એવો સંજોગ આવે તો આ બધા દાદાના પ્રસંગો યાદ કરીને એનો ઉપયોગ કરી લઈએ, એટલે આપણે ડિરેક્શન મળે કે આવા વિપરીત સંજોગમાં, ખોટવાળા સમયમાં આપણે કેવી રીતે કમાણી કરી લેવી. જે જગતના લોકોને ખોટ જ કરે, ખોટ એને નુકસાન જ કરે, પણ એ નુકસાનમાં કમાણી કરી લે. હા. રાઈટ. બહુ. એટલે આ જાગૃતિ રાઈટ ટાઈમ પર આવતી નથી, એટલે એટલું બધું આમ ખરાબ લાગે છે ને, બહુ આમ ઇન્ટરેસ્ટ, બહુ બહુ નહીં ગમ્યું, એટલું બધું નહીં ગમ્યું ને. એ ફ્રસ્ટ્રેટિંગ, ડિસઅપોઇન્ટિંગ સ્થિતિ જે આવે ને, હા. એને આપણે કરી દેવાની છે કે આપણે ઇરિટેટ થવાની જરૂરત નથી.
હવે કોઈ તમને કહે કે તમે સૂઈ જાઓ અડધો કલાક, તમને જગાડીશ ને પછી, અને જો તમે સૂઈ ગયા તો કોઈ શાંતિ નથી. આઈ મીન હા તો કોઈ, તમે સૂઈ ગયા અડધા કલાકમાં જગાડ્યા અને પેલું કે એટલે કેટલી વખત આપણે શું કહીએ છીએ કે આ વોશિંગ મશીન કે અડધો કલાક ચાલવાનું છે કે પછી વિસલ બીપ મારે છે ને કે થઈ ગયું, તમે તમારું બીજું કામ કરો છો હા અને પેલું વોશિંગ મશીન એનું કામ ચાલુ જ રાખ્યું છે. હા અચ્છા ખબર પડી? હવે વોશિંગ મશીન તો 45 મિનિટ લેવાનું જ છે, પણ એ 45 મિનિટ તમે તો ભૂત જેવા ઉભા નથી રહ્યા કે ક્યારે પતે ભાઈ, તો ક્યારે પતે, 45 મિનિટની સાયકલ છે. 45 મિનિટ પહેલા કામ પતવાનું નથી, એના કરતા તમે બીજું કામ કરો ત્યાં સુધીમાં તે આપણે બે કામ હા થાય. બે પેલું મશીન તેનું કામ કરે જ છે અને ત્યાં 45 મિનિટમાં આપણે બીજું કામ પતાવી દીધું. એટલે તે વખતે આ વ્યવસ્થિત પ્રમાણે થોડું જોવાનું બધું કે આપણે છે એનો ને ટાઈમ. આપણે એટલા સ્વાર્થી થઈ જવાનું છે ને કે જ્યાં લોકો ખોટ કરે ને ત્યાં આપણે કમાણી કરી લેવાની. જ્યાં લોકો સમય ખોવે છે, પૈસા ખોવે છે, યસ આપણું અંદરનું ખોવે છે, સુખ ખોવે છે, ત્યાં એને આપણે બિલકુલ લોસ કરવા દેતા જ નથી. ખરેખર સંકિત એટલે આવ્યું જ્ઞાન પામેલાનું સમજણ જ આવી હોય કે ભયંકર નુકસાનમાં જબરજસ્ત કમાણી કરી નાખે. પણ આ બધા ક્યાં છે? અહંકાર ને બધું, આજે બધું એટલું બધું અજ્ઞાનમાં ભરેલું છે ને, તેવા સંજોગો આવે એટલે બહુ ઇરિટેટિંગ નીકળે. એટલે એને આ ટિપિકલી ઇંગ્લિશ ભાષામાં કે યુ આર એનોઈંગ મી. આપણે સિમ્પલ કહીએ છીએ, એટલો બધો સ્ટ્રોંગ વર્ડ છે ને, યુ આર એનોઈંગ મી. ગેટિંગ એનોઈડ એટલે તમે શું કે આપણે આ બધી પરિસ્થિતિમાં ખબર પડી, યુ ગેટ એનોઈડ એમ કરીને ભાગી જાય તમે. પણ એ ધીમે ધીમે કરીને આપણે આપણી ભૂલ સમજાય, આપણે આપણી ભૂલ ઓળંગી જઈએ અને એ લોસને પ્રોફિટમાં એને શું કહે કન્વર્ટ કરીએ. લોસ એટલે આમ આ બધામાં જસ્ટ ક્વિકલી એ પૂછવું છે કે મારો નિશ્ચય સ્ટ્રોંગ રાખવો ધેટ્સ એ માય ધીમે બીકોઝ ધીમે ઓફ ધેટ strong મને આવશે થતો સામે. જાય, નિશ્ચય તો સ્ટ્રોંગ થતો જાય છે. એટ ધ સેમ ટાઈમ તમને સૂઝ પડતી જાય કે આવા ક્રિટિકલ સમયમાં કે જ્યારે તમારે વેટ કરવું જ પડશે 45 મિનિટ, તો એ 45 મિનિટનો વન સાઇડ લોસ દેખાય છે. અધરવાઇઝ તમે લાગે ને અકળામણમાં પણ બેસો જ, પણ હવે અકળામણમાં બેસતા નથી. 45 મિનિટ તમે શુદ્ધ ઉપયોગમાં કંઈ પણ પોતાની ગોઠવણી કરીને એ બેસી ગયા અને પેલા કહે કે તમે રેડી થાય ત્યારે મને બોલાવજો એમ કે, એટલે તે પછી પેલા બોલા ટિંગ ટિંગ કરીને બેલ મારે એમ કે ખબર પડી. તો એ 45 મિનિટનો લોસ તમે પ્રોફિટમાં કન્વર્ટ કરી લીધો. બહુ સરસ. યસ અને એ કામ પતી ગયા પછી કામ પતી ગયેલાનું તમને પ્રસન્નતા હોય. હા અને 45 મિનિટ આમે બગાડવાના હતા અને તે 45 મિનિટ તમે શુદ્ધ ઉપયોગમાં એનકેચ કરી. અને શરીર બંને ઉપર શાંતિ લાગે આમ. બધું જ એક જ વસ્તુ છે, જેટલું ઇરિટેશન અહીંયાથી જાય ને એ તમને પહેલા ડિસ્ટર્બ કરે. તમને પહેલા ડિસ્ટર્બ કરે ને પછી એ ઇરિટેશનની અડફટમાં જે કોઈ આવે ને એને લાભ મળી જાય. ધીમે 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 આ હું નથી પણ આમાં પોતાની અંતરાત્મા દશા આખી એ વાતને અજાગૃતિપૂર્વક પકડી લે છે અને એમાં એ અંદરનું ઇરિટેશન પછી બહાર આવે છે. મારા પણ આવી જાય, હું કરું, મને થયું મારે વેટ કરવું પડશે એમ કે આને મને વેટ કરાવે છે આવી રીતે, એનું કામ નથી કરતા બરાબર, જવાબદારી કરતા નથી. હું આટલે લાંબેથી આવી છું, અડધો કલાક ડ્રાઈવ કરીને આવી છું, તે લોકો સમજવું ના જોઈએ. ટાઈમ એ લોકોએ આપેલો છે તોય મને વેટ કરાવે છે. આ કઈ જાતનું તંત્ર? એમ કરીને આપણે બુદ્ધિએ કરીને બધા તોફાન કાઢીએ, પણ ભાઈ ભૂલ તમારી છે. ભગવાનને એમની ભૂલ દેખાઈ જતી હતી એટલે આવું આવતું હતું તો એમણે એમનો ઉપયોગ ચૂક્યા નહીં. પણ ધીમે ધીમે કરીને આપણે વાત સમજાતી જાય એટલે આપણે ચેતી જાઓ,
ચેતી જાવ, માર ખાવાનો વારો આવ્યો, એના કરતા આપણે હવે માર નથી ખાવું, એક માર ખાધેલો આપણે ઉપયોગમાં કન્વર્ટ કરી નાખ. હા એટલે હા જ્યાં જ્યાં અજ્ઞાની લોસ કરે ત્યાં જ્ઞાની મહાત્મા પ્રોફિટ કરી નાખે. પ્રોફિટ કરી લે. હા ત્યારે આપણે દાદાના મહાત્મા સાચા. અને પછી હા એવું થાય તો પછી કોઈ વખત જઈને પછી અરીસામાં જઈને વેલ ડન આઉટ કરતા રહીજો. પેલું બધું ઇરિટેશન તો આવે જ છે ને, કોને નથી આવતું. આ તો સારું છે, 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય ને આવું આવતું હોય તો કે ક્યારે પતશે આ બધું. અને આ તો આપણને ખબર છે કે આ થોડા વર્ષો અને થોડા અવતાર જ બાકી છે. એટલે એ લાંબા આયુષ્ય વાળા અવતારો નથી, ટૂંકા અવતારો, આયુષ્ય વાળા અવતારો. એટલે આ રીતે બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય પત્યો છે એટલે આપણે હવે સામાયિકનું કરીએ. જય સચ્ચિદાનંદ. હોલ્ડ ઓન 1 મિનિટ.